જય ભોળાનાથ. જીર્ણોદ્ધાર કાર્યનો આજ ત્રીજો દિવસ છે અને વાસ્તુ હવન થાય છે અને મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની છે અને નંદીજીની મૂર્તિ પણ સ્થાપિત કરી દીધી. આગે આગેથી સાધુ સંતો અને મહંતો પણ આવેલા છે અને આજે બાવળિયાળેથી સંત આવેલા છે, નગા લાખાના ઠાકર કે ત્યાંથી, અને મહેમાનો આવેલા છે. અને મેન શિખરના મુખ્ય કળશની સ્થાપના પણ થઈ ગઈ છે અને બીજા આજુબાજુના જે નાના શિખર છે એના કળશની સ્થાપના પણ થઈ ગઈ છે. પૂર્વ દિશાનો કળશ, ઉત્તર દિશાનો, દક્ષિણ દિશાનો કળશ અને મુખ્ય રંગ મંડપનો કળશ, એની બધાની સ્થાપના થઈ ગઈ છે. અને જમીને પાછા ઘરે જઈને આવ્યા હતા તો ધ્વજારોહણ થઈ ગયેલું હતું. જગનેશ્વર મહાદેવના મંદિરે જીર્ણોદ્ધાર કાર્યમાં છેલ્લા જ દિવસે જોવો કેટલું પબ્લિક બેઠું છે. આપણે જાણે મોટા એક ધામમાં બેઠા હોય એવું લાગે છે. કેમ ન લાગે? કેમ કે હવે આપણા મહાદેવના મંદિરે માથે ધજા ફરકતી થઈ ગઈ હોય અને કામ પૂરું થઈ ગયું હોય તો લાગે છે તેને ધામ જેવું. હવે આપણા માટે એક જોરદાર ધામ છે અને ફરી પાછો આવો એક ઉત્સવ ક્યારે ઉજવાય એ તો હું ખબર. તમામનું આપણે બહુમાન કરવું છે. અને બીજી મહત્વની વાત કે શરીરની અંદર મને તમને સર્વને કંઈક ને કંઈક નાની મોટી પીડાઓ હોય અને એટલા માટે થાય આપણે અહીંયા તળાજાની બાજુમાં અષ્ટાંગ અમે સૌ પોતે જોડાઈએ અને એનો પણ આજના દિવસે આપણે લાભ લઈએ. એટલે ચાલો યજમાન કુંડે મોદક આપો મોદક પ્રિયા મુર્મે દેવ સર્વ કાર્યેષુ ઓમ બ્રહ્મણેશ્વરાય. હવે આપણે મંદિરની અંદર દર્શન કરવા આવી ગયા છે ને મંદિરની અંદર આપણે આજ મૂર્તિ જે પ્રતિષ્ઠા કરી છે ને તમને બતાવું. ગણપત દાદાની મૂર્તિ છે અને હનુમાન દાદાની અને માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે અને નંદીજી મહારાજની પણ પ્રતિષ્ઠા કરી છે. અહીંયા હવન છે તો જો આ ગણપત દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ગઈ અને અહીંયા હનુમાન દાદા બેહાડ્યા છે એની પણ પ્રતિષ્ઠા થઈ ગઈ અને હવે અંદર ગર્ભગૃહની અંદર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ અને આજના દર્શન કરી લો. અને ફૂલ વ્લોગ મારી યુટ્યુબ ચેનલમાં આવી જશે તો જોઈ લેજો.